સભાની અંદર મારું શું કામ થયું? અરે ભાઈ માં અત્યારે ઇન્દ્ર સભામાં મારા શા કામ થયા? અરે ભાઈ ઇન્દ્ર, આ ઇન્દ્રપુરીની અંદર શું બોલાવવાનું કારણ છે? અરે કૈલાસપુરી મહાદેવ, તમારા શરણમાં ઇન્દ્ર રાજાના નમન. આયુષ્માન. અરે મહાદેવ, તમને મારી ઇન્દ્રપુરીની સભામાં બોલાવવાનું એક જ કારણ. પહેલાના ઋષિમુનિઓ હતા તે હજારો વર્ષ સુધી તપ કરતા, છતાં અમારા દેવોની સભાને કાંઈ નથી થયું. પરંતુ 12 દિવસની અંદર એક કાળા માથાના માનવીએ અરે મારી ઇન્દ્રપુરી ડોલાવી, અરે ભાઈ વિષ્ણુની વૈકુંઠપુરી ડોલાવી, ભાઈ બ્રહ્માની બ્રહ્મપુરી પણ ડોલાવી. તો શું મહાદેવ કાળા માથાના માનવીને અમારા દેવોના રાજ છીનવી દેવા છે એમ? અરે ભાઈ ઇન્દ્ર, આટલો બધો ક્રોધ શા માટે કરો છો? તમારા ઇન્દ્રસન લેવાની કાંઈ ભગતને ઈચ્છા નથી. એ તો એક મારો લાડીનો ભક્ત છે. હમણાં તેને સપના આપી અને હું પાછો આપીશ. માટે દેવો બધા દેવો જાઓ તમે દેવ માટે તમે આથી દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. આ શંકર તો કોઈનો પુત્ર થયો નથી અને પણ થશે નહીં. માટે હે અજમલરાય, તમે દ્વારકામાં જાઓ.
પૂજારી બાપુ હો, પૂજારી બાપુ હો. ના ભગત તો ઉઠી ના નહીં હું દેતી નહીં બોલો બોલો શું કહો આખા ઘણી રાત થઈ ગઈ એવું નથી લાગતું? પણ અમારે તો નવરી ના હોય ને ઉઠી ના હોય પછી અમારે શું કામ હોય બોલો સપનું એવું છે. સપલું એક બધી કેવું આમ કેવું કઈ તો સપનાની વાત. પણ હું સમજતો સપનું કઈ કંપનીનું બાટા કંપનીનું પુમા કંપનીનું ગેરવાન સપનની વાત નથી કરતો. ઓ સપનાની વાત. આને બોલો તો મને હમણાં હું ધ્યાન કરું છું એ કાને લઈ ગયા. હા સપનાની વાત કરું. ઓ સપના હું સપના એવું ભગવાન શંકરે મને સ્વપ્નાવતી દર્શન આપ્યા હા અને એમણે મને કહ્યું કે હે રાજા ધ્વજ, તમે આ કરી કાલની અંદર તપ શા માટે કરો છો? અહીંથી તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ તમારા દુઃખ જરૂર ભાંગશે. માટે પૂજારી બાપુ મારે દ્વારકા જવું. જો આમ ગોટ્યું હોય કે ગોટ્યું તો સપનું ના એવું ને સપનું એવું કરી કરવાનું બે પૂજા કરો ને એટલે થોડી બે તો કરી પણ કે થોડી થાય તેમને કરતા બે પૂજા બે ત્યારે ભૂચાઈ ગયું પડે. અને શંકર ભગવાન એમ કીધું દ્વારકા જાઓ તમારા દુઃખ ભાંગશે અને તમારા દુઃખ ભાંગીને પછી હું કઈ ભાંગશે જેવી ભક્તિ હોય એવું થાય. એમ તો શામાં જવાના ઓખાવાળીમાં જવાના કે બસમાં જવાના હાલી જાય. હાલીને જાવ તો તમે પેલા આગળ પડી જાઓ બરોબર હા મારા નામ અમે શિવના શરણમાં ગયા હતા ત્યાં ભગવાન ભોળાનાથે અમને સ્વપ્નાવતી દર્શન આપ્યા